બનાસકાંઠામાં પત્તું કપાયા બાદ હરિભાઈ ચૌધરી કમલમ પહોંચ્યા છે। પ્રદેશના નેતાઓ સાથે મુલાકાત કરશે। પાટણનું કોકડું ઉકેલવા પાટણના નેતાઓ કમલમ પહોંચ્યા છે। દિલીપ ઠાકોર અને રણછોડ દેસાઈ પણ ઉપસ્થિત છે। તો પાટણ બેઠકનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવા માટે પાટણના નેતાઓ કમલમ પહોંચી ગયા છે। તેમની સાથે દિલીપ ઠાકોર અને રણછોડ દેસાઈ પણ ઉપસ્થિત છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મયુર માકડિયા। મયુર, પાટણનું જે કોકડું ગૂંચવાઈ ગયું છે તે ઉકેલવા નેતાઓ કમલમ પહોંચી ગયા છે। શું લાગી રહ્યું છે તેમની રજૂઆતો બાદ શું બહાર આવી શકે છે આ રજૂઆત પછી? जी बिल्कुल, पाटण बेठकનું જે કોકડું છે તે ગૂંચવાયેલું છે ને તેને જ ઉકેલવા હવે પ્રદેશ ચૂંટણી પ્રભારી ઓમ માથુરે મીટિંગોનો દોર એ કમલમ ખાતે ચાલુ કરેલો છે। ખાસ કરી અને જે આ બેઠક છે તેની અંદર વર્તમાન સાંસદ લીલાધર વાઘેલાની ટિકિટ કપાઈ જશે તે નિશ્ચિત માનવામાં આવી રહેલું છે ને તેમના સ્થાને કયો મજબૂત ચહેરો પાર્ટી ઉતારે તે આવી વિચારણા કરી રહેલું છે। જે રીતે જગદીશ ઠાકોર કોંગ્રેસની અંદર સામે ચહેરો આવી ગયેલો છે એટલે હવે પાર્ટી સ્પષ્ટ થઈ ગઈ છે કે કયો ઉમેદવાર ઉતારવો। પાર્ટીની વિચારણા છે કે વર્તમાન કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરને મેદાને ઉતારે, પરંતુ ક્યાંક ને ક્યાંક દિલીપ ઠાકોર આ ચૂંટણી લડવા માટે ઇનકાર કરી રહેલા છે। ત્યારે હવે પ્રદેશ કાર્યાલય ખાતે તેમને બોલાવવામાં આવેલા છે। સાથે જ જો બીજું એક અન્ય નામની વાત કરીએ તો ભરતસિંહ ડાભી જેઓ ખેરાલુના ધારાસભ્ય છે તેમનું પણ નામ પ્રબળ રીતે ચાલી રહેલું છે અને હાલ પાટણ બેઠક માટે ઓમ માથુરે બેઠક ચાલુ કરેલી છે અને તેની અંદર બળવંતસિંહ રાજપૂતને પણ બોલાવવામાં આવેલા છે, જેઓએ રાજ્યસભાની અંદર અહેમદ પટેલ સામે ઉમેદવારી પત્ર ભરેલું હતું અને ત્યારબાદ હાલ હાઈકોર્ટની અંદર તેમનો આ કેસ ચાલી રહેલો છે। તો હાલ જે પાટણ બેઠક છે તેની ઉપર ચર્ચા ચાલી રહેલી છે અને મોડી સાંજ સુધીની અંદર તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થાય છે તે અનુસાર મોડી સાંજ સુધીમાં કોકડું પણ ઉકેલાઈ જશે અને જે ઉમેદવારો છે તે જાહેર કરી દેવાશે। પરંતુ ચોક્કસ હાલ પાર્ટી તેવું વિચારી રહેલી છે કે દિલીપ ઠાકોરને મેદાને ઉતારવામાં આવે। જગદીશ ઠાકોર સામે તેઓ મજબૂત પાર્ટીના ઉમેદવાર છે અને તે જ કારણોસર પાર્ટી તેમને મનાવવાના જે પ્રયાસ છે તે કરી રહેલી છે અને જો તે નહીં માને તો તેમના સ્થાને ભરતસિંહ ડાભી જેઓ ખેરાલુના ધારાસભ્ય છે તેમની પણ ચર્ચા આવે છે। પરંતુ સાથે જ બળવંતસિંહ અહીં જે રીતે આવેલા છે આ બેઠકની અંદર સામેલ છે તો ક્યાંક ને ક્યાંક બળવંતસિંહ રાજપૂતનું પણ આની અંદર જે નામ છે તે મહત્વનું કહેવામાં આવી રહેલું છે। જી મયુર, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે। તો હરિભાઈ ચૌધરી કમલમ પહોંચી ગયા છે।